માજલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓ વચ્ચે મારામારી થતા બનાવ માજલપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામમાં રહેતા શાકભાજીના વેપારી રામવિલાસ સક્સેનાએ માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે હું અને મારો મોટો ભાઈ રામનિવાસ સક્સેના અમારો ટેમ્પો લઈને સયાજી માર્કેટ ગયા હતા અને અમારા ટેમ્પોની પાછળ જ્યુપિટર ચોકડી રઝા મસ્જિદ પાસે રહેતા અમાનત હુસેન ઉર્ફે પપ્પુ તથા તેનો છોકરો સલમાન તેમના ટેમ્પો સાથે હાજર હતા। મેં ટેમ્પો રિવર્સ લેતા તેમના શાકભાજી ઉપર ટેમ્પાનું વ્હીલ અડી જતા તેઓએ મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને જે તે સમયે સમાધાન થઈ ગયું હતું। સયાજી માર્કેટમાં થયેલા ઝઘડાની અદાવત રાખી અમે અમારા ઘરે જતા હતા। તે વખતે સવારે 8:30 વાગે રઝા મસ્જિદની સામે અમાનત હુસેન ઉર્ફે પપ્પુ, તેનો દીકરો સલમાન અને રિયાને અમને કહ્યું હતું કે અમારી સાથે ઝઘડો કેમ કર્યો તેમ કહીને અમારી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા। અમે ગાળો ન બોલવાનું જણાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। સલમાન અમાનત હુસેન શેખે મારા ભાઈ રામનિવાસના માથામાં અને મોહિત સક્સેનાને રિયાને લાકડી મારી હતી। આ સમયે ટોળું ભેગું થઈ ગયું હતું। 100 નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી। સામા પક્ષે જ્યુપિટર 4 રસ્તા પાસે રહેતા અમાનત હુસેન શેખે જણાવ્યું હતું કે મારો મોટો દીકરો અને નાનો દીકરો ટેમ્પો લઈને સયાજી માર્કેટ ગયા હતા, જ્યાં ટેમ્પો રિવર્સ લેતા અમારી શાકભાજી ઉપર ટેમ્પો ચડી ગયો હતો। આ બાબતે બોલાચાલી બાદ સમાધાન થયું હતું। સવારના 8:30 વડસરથી જ્યુપિટર જવાના રસ્તે રઝા મસ્જિદની સામે રામવિલાસ સક્સેના, તેનો મોટો ભાઈ રામનિવાસ સક્સેના, નાનો ભાઈ રાહુલ સક્સેના અને તેના સંબંધિત મોહિત સુરેન્દ્રસિંહ સક્સેનાએ અમને રોકીને કહ્યું હતું કે સયાજીપુરા માર્કેટમાં અમારી સાથે ઝઘડો કેમ કર્યો। ગાળાગાળી કરતાં ગાળ નહીં બોલવાનું જણાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચારે પાસે લાકડીઓ હોય જે લાકડીએથી રામનિવાસે મને ડાબી આંખના બાજુમાં તથા ડાબા પગે લાકડી મારી હતી તથા મોહિતે મારા છોકરા સલમાનને ડાબા હાથે લાકડીથી માર માર્યો હતો। રામનિવાસ સક્સેના, રાહુલ સક્સેના અને મોહિત સક્સેના સામે ફરિયાદ નોંધાવી છે। સામા પક્ષે અમાનત હુસેન ઉર્ફે પપ્પુ બિલાયત હુસેન શેખ, સલમાન અમાનત હુસેન અને રિયાન અમાનત હુસેન સામે પણ ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।